રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। જંગલેશ્વર વોર્ડ નંબર 16માં પૂર્વ કોર્પોરેટર પણ હાજર। નરેન્દ્ર દવે ચૂંટણી ન લડવા માંગતા હોવાનો પત્રમાં રજૂ કર્યો છે। સાયન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકોને નરેન્દ્ર દવે પત્ર સોંપ્યો છે। જંગલેશ્વરમાં ડિમોલિશન વખતે વ્યક્ત કરી હતી નારાજગી। ભાજપ પ્રચાર માટે જશે તો જંગલેશ્વરની જનતા જવાબ આપશે। તો આપ જો જંગલેશ્વરમાં ડિમોલિશન વખતે નારાજગી વ્યક્ત કરી હતી નરેન્દ્ર દવે અને નિરીક્ષકોને તેમણે પત્ર સોંપ્યો છે કે તેઓ ચૂંટણી નહીં લડે। જંગલેશ્વરમાં ડિમોલિશન વખતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે એવું પણ કહ્યું છે કે હવે ભાજપ પ્રચાર માટે જશે તો જંગલેશ્વરની જનતા જ તેમને જવાબ આપશે। ચૂંટણી લડવા માંગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માંગતો નથી। મારે બે ટર્મ હું અગાઉ લડ્યો છું, 2005થી 2010, 2010થી 2015। એક ટર્મ વચમાં નહોતો લડ્યો અને 2021થી 2025 ઇલેક્શન લડેલ। એટલે 3 ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે તો મને સંતોષ છે અને હવે જેને ટિકિટ આપશે એના માટે હું પાર્ટીનું કામ કરીશ। આજે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। અમે જે 3 ઝોન પાડેલા છે, 3 ઝોનમાં નિરીક્ષકો ગોઠવાઈ ગયા છે અને સમયસર અને શિસ્તબદ્ધ રીતે આજે આખી સેન્સ પ્રક્રિયા થઈ રહી છે, જે મોડી બપોર સુધીમાં આજનું અમારું કાર્ય પૂરું થઈ જશે। સોશિયલ મીડિયાને મહત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોવર્સ વગેરે જોઈ અને અમારી વાત જે કંઈ અમે મૂકીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે અને એ માટે એ એક સામાન્ય માહિતી માગવાના પ્રકારના રૂપે એ ફોર્મમાં લખેલું છે।